હેલો એવરીવન, વેલકમ ટુ હોમિયોપેથિક ક્લિનિક. હવે કોમનલી દર્દીઓ એવું પૂછતા હોય છે કે સાહેબ આ તમારી હોમિયોપેથિક દવામાં આટલી બધી વાર કેમ લાગે, અથવા તો લાંબા ટાઈમ સુધી હોમિયોપેથિક દવા કેમ લેવી પડે? તો આ વસ્તુ ઘણા કારણો ઉપર બેઝ છે. પહેલા તો તમારું ઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરું કે હોમિયોપેથી તમને લાંબા ટાઈમે અસર કરશે એવું મગજમાંથી કાઢી નાખો. દર્દીની તાસીર પ્રમાણે હોમિયોપેથિક દવા અસર કરતી હોય છે. હોમિયોપેથિક દવાને અસર કરતા કેટલો ટાઈમ લાગે છે એવું કોઈ ફિક્સ હોતું નથી. હવે દર્દીઓ મને આવીને પૂછતા હોય છે કે સાહેબ આનો કોર્સ કેટલા ટાઈમનો આવે, આટલા ટાઈમ દવા લેશો, આટલો ટાઈમ હોમિયોપેથિક કોર્સ કરશો તો તમારો રોગ મટી જશે, એવું કોઈ ફિક્સ હોતું નથી. હોમિયોપેથિક દવાનો કોર્સ 2 મહિનાથી લઈને વર્ષ સુધી પણ ચાલી શકે છે. એ બધું જ તમારી પાછળની મેડિસિનલ હિસ્ટ્રી, એટલે દવા તમે કેવી લીધી છે, તમારી રહેણી કહેણી કેવી છે, તમે દવા લેવામાં કેવી કાળજી રાખો છો, આ બધી જ વસ્તુ ઉપર કેટલો ટાઈમ તમારે દવા લેવી પડશે એ ડિપેન્ડન્ટ હોય છે. હોમિયોપેથિક દવાની ખાસિયત એ છે કે એની કોઈ આડઅસર નથી. હોમિયોપેથિક દવામાં એટલી માઇન્યુટ ક્વોન્ટિટી હોય છે કે શરીરના બીજા મહત્વના કાર્યોને ખલેલ પહોંચાડ્યા વગર કાર્ય કરે છે, એટલે કોઈ આડઅસર થવા દેતી નથી. હોમિયોપેથિક દવાનો કોર્સ જો તમે વધારે પડતી બહુ દવાઓ કરી હોય, અથવા તો તમે લાંબા ટાઈમથી પીડાતા હોય કે શરીરના મોટા ભાગના અંગો સુધી રોગ વિસ્તરેલો હોય, તો આ દવામાં થોડી વાર લાગી શકે છે. અને એવું નથી કે તમે 6 મહિનાની દવા કરો છો તો તમને પહેલા જ મહિનામાં રિઝલ્ટ દેખાશે, અથવા તો પહેલા મહિનામાં 10-15% ફેરફાર થશે, બીજા મહિનામાં 10-15% ફેરફાર થશે, એવું નથી. જો તમારે તાસીરની અનુરૂપ દવા હશે તો રોગ છે 15 દિવસમાં પણ નાબૂદ થઈ શકે ખરા. એટલા માટે જે પણ કઈ તમે હોમિયોપેથિક ડોક્ટરને રજૂ કરો છો, અથવા તો જે પણ તમારી માહિતી તમે ડોક્ટરને આપો છો, એમાં સચોટતા જેટલી વધારે હશે તમારો રોગ એટલી જ ઝડપથી સારો થશે. માટે જ તમારા રોગને હંમેશા ઓબ્ઝર્વ કરો, એ ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, કયા કારણોથી વધે છે, કયા કારણોથી ઘટે છે, તમે શું કરો તો તમને સારું લાગે છે, એ બધી જ વસ્તુ ઓબ્ઝર્વ કરો એક હોમિયોપેથિક ડોક્ટરને પાસે જતા પહેલા. આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરો, એના આધારે હોમિયોપેથિક દવાઓ કામ કરતી હોય છે. બીજી મોટી ભૂલ લોકો એ કરતા હોય છે કે 15 દિવસની દવા લીધા પછી એ દર્દીને એવું થાય છે કે મને કઈ ફેર નથી, તો મારો રોગ હવે નહીં મટે, હવે ત્યાં કોઈ જવાનો ફાયદો નથી, અથવા તો હોમિયોપેથિક દવા મને અસર નથી કરતી, કે મારા તાસીર પ્રમાણે હોમિયોપેથિક દવા વર્ક નથી કરતી. એવું હોતું નથી. તમારા રોગમાં કઈ પણ ફેરફાર ના થયા હોય તો તમે તમારા હોમિયોપેથિક ડોક્ટરને જઈને કહો કે સાહેબ આ દવાથી મને એટલો ફેરફાર નથી, તો એના પાવરમાં કેવો ફેરફાર કરવો, દવામાં કેવો ફેરફાર કરવો, એ હોમિયોપેથિક ડોક્ટર વધારે જાણે છે તમારા કરતા. તો એના અનુરૂપ એના પાવરમાં કે દવામાં કે લેવાની પદ્ધતિમાં કે કેટલી વાર લેવી, એ બધા એમાં ફેરફાર કરશે, જેના લીધે એ હોમિયોપેથિક દવાઓ તમને સારી રીતે વર્ક કરશે. એટલા માટે થોડોક સમય હોમિયોપેથિક ડોક્ટરને આપો વધારે, જેથી કરીને તમારો રોગ છે એ મૂળમાંથી દૂર થઈ શકે અને તમારું સ્વાસ્થ્ય છે એ જળવાઈ શકે.